ભાઈ આ સ્ટેજ ઉપરથી એક જાહેરાત કરવામાં આવે છે. હવે આજે આપણે 10 લગ્ન છે 10. હવે આ 10 લગ્ન છે વર પક્ષવાળા અને કન્યા પક્ષવાળા તમારો નંબર અને કાંઈક અમને ખાતરી આપો અને અમારા ટેબલ ઉપર આવો અમારી ઓફિસમાં એટલે તમને એક વસ્તુ આપવાની છે. આ વસ્તુ તમને જિંદગીભર યાદ રહેશે. એ અહીં આવો 10 જણા. રાજાધિરાજ રઘુનાયક મંત્રી વર્ય સિંદૂર ચર્ચિત ક્લેર નિષ્ઠ કેન્દ્ર શ્રી રામ દૂત હનુમંત હર સંકટ મેં બોલો બજરંગ બલી કી. ખાસ કરીને મારી બોલવાની શરૂઆત કરું ત્યાર પહેલા અમારા કોળી બચ્ચાઓને જરા મારી વાત તો શું કાને લેવા માટે વિનંતી. આપણે અહીંયા સમૂહ લગ્નમાં આવ્યા છીએ. હનુમાનજીનું પવિત્ર સ્થાન છે, સાધુ સંતોની ઉપસ્થિત છે. આવા સરસ સમૂહ લગ્નની અંદર જેને ગામનો ચોરો કે ભેગો થયો હોય આ બેઠા છે. આ બાજુ વ્યાસપીઠ છે એટલે પીઠ દઈને બેઠા. અરે કોળી બચ્ચા હો તો સામે ખુરશી ફેરવો અને બધાની સાથે રહો એટલી આપની વિનંતી. જે વડીલો બેઠા છે માફ કરજો મને. તમે આ બાજુ પીઠ બધા સાથે બેઠેલી રાખો, આ બાજુ મોઢું રાખો. અને બહેનોને ભાઈઓને વારંવાર વિનંતી કરવામાં આવે છે. માઇક ભાઈ બોલે છે ઘણી વખત તો આ સમૂહ લગ્નની અંદર કોળીમાં યુનિટી નથી એ તો બધા ઘણા કે છે. જાગો તો એક બાર કોળી જાગો તો એક બાર કોળી જાગો. મને એમ નતો મારે ઈ કોળી માટે એ મારા વાલા મારા બંધુઓ હું મારી બોલવાની શરૂઆત કરતો ગીત બેસતાની સૂચન હમણાં અહીં આવતા તો આવવામાં કેટલી મુશ્કેલી થતી પણ પહેલેથી ને બેઠક વ્યવસ્થા હોવી જોઈએ. ખાસ કરીને હમણાં આયોજકની કે આ પ્રકારેની બહેનોનો વિભાગ, આ ભાઈઓનો વિભાગ, આ વરઘોડીઓનો વિભાગ, આ લોકો બેસવાનું અને આ બેસવાનું ખુરશીમાં પહેલેથી જ જેથી આવે ત્યારે મહેમાનો કોઈ આવે તો જરા ખ્યાલ આવે કે કોઈ મહેમાન આવે ત્યારે ખ્યાલ એ જોવું જોઈએ. તો આ માટે ફરીથી આપણે વિનંતી કરું છું વચમાં જ્યાં મેરાયું લઈને ઊભા છે એને કહી દઉં છું કે ખુરશી લઈને બેસી જાઓ અને મને લો તો લઈ લો, કોઈ ના નહીં પાડે. કોઈ બેઠા છે તેમ કે કોઈ ના નહીં પાડે, ખુરશી તમને આપશે. પછી આપણે નમ્ર વિનંતી ખાસ કરીને જે કઈ મારે કહેવાની વસ્તુ છે એ ત્યારે પહેલાથી કહી દઉં છું જે વારી કહેવાની આવશ્યકતા ન રહે. ખરીદ છત્રીને ખાસ કરીને જે છે એ આપણા કોઈ સમાજ માટેની વિનંતી છે જેને હિસાબે આ ટોળીની અંદર જે યુનિટી નથી હોતી એને આપણે બહુ મુશ્કેલી પડી. તો આપણે ટોળી કોણ છે, એના વંશજો કોણ છે, આપણે કેવા હતા, ક્યાં જઈ જઈએ છે, આપણા વંશજો કોણ હતા એને માટેનું એક સરસ મજાનું પુસ્તક છે. એના ઉપરથી આપણે એક વાત કરું છું. હું મારા ઘરના ટોળા નથી માનતો. ટોળી કેટલા મહાન પુરુષો છે, કેવી કેવી બલિદાન આપેલું છે, કેવું કેવું કામ કરેલું છે અને એના વંશજ આ આટલી પેઢી આવતા હવે આવરણ થઈ જાય તો આવું ન બને. એટલા માટે જ આપણે જરા વાતચીત કરું છું અને મારી વાતની શરૂઆત કરું છું. તો જરા ધ્યાનમાં રાખજો. કોળી સમાજની સાહિત્ય વંશની ઉત્પત્તિ આપણે જેવા તેવા નથી. તમે વિચાર તો કરો આપણા પૂર્વજો કેવા હતા. સર્વે ભવંતુ નિરામયઃ સર્વે સંતુ નિરામયઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કિંચિત દુઃખમાપ્યદાત. આ કોળી વંશના પરમ પિતા કોણ હતા? આપણા વર્ષો પહેલા આપણા પૂર્વજો કોણ હતા? એ કોળી વંશના પરમ પિતા રાજર્ષિ રાજા રામ ઋષિ એ હતા. અરે ગુજરાતની અંદર કોળી આખા રાષ્ટ્રભરના આખા હિન્દુસ્તાનની અંદર કેટલા કોળી છે, કેવા કોળી છે, કયા નામે ઓળખાય છે, કઈ ભાષા બોલે છે, શું કરે છે, શું ધંધો કરે છે. અને મેં કે કોળીનો ખેતીનો ધંધો છે તો હું ફક્ત ગુજરાતની જ વાત કરું છું. ગુજરાતમાં જે કોળીના પ્રકારો છે એની વાત કરું છું. કોળી ઠાકોર કોળી, ઢોલ કોળી, કોલવા કોળી, ઇટરિયા, ખારવા, બેરિયા. મુખ્ય ધંધો હતો ખેતી. અને હજી પણ બાજુ પર જે કઈ ઉભા છે લોકો જે રસોડામાં જાય છે એમને જયારે જવા આવવાની અનુકૂળતા રહે અને થોડો ભગવાનને માટે, સમૂહને માટે, ટોળીને માટે જો તમને ટોળીનો ગૌરવ હોય, ટોળીની એકતામાં રસ હોય તો તમે મહેરબાની કરી સાંભળજો એટલી મારી નમ્ર વિનંતી.
જે કોરી કબીર વંશની અંદર સંતોમાં આપણા મહાપુરુષો થઈ ગયા. કબીર સાહેબ, એ કબીર સાહેબ સંતોમાં થઈ ગયા. અને એની સાથે સાથે વિરાંગના ઝલકારી બાઈ, જાગો તો એક બાગ ખોલી, જાગો તો જાગી થી વ્યાસી કી રાણી, જંતુ હિન્દુ એક બાર જાગો તો, હું કોળીને કહું છું, જાગો તો એક બાર કોળી, જાગો તો જાગી થી વિરાંગના ઝલકારી કોળી, જાગો તો. છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં એનો જે સેના નાયક હતો એ વીર તાનાજી માલસુરે, કે જેને બલિદાન આપેલું. આ પ્રકારે આપણા કોળી સમાજની ઉત્પત્તિ એના પ્રકાશ સાથે ગુજરાત પ્રત્યે વાત કરી છે. અને ખાસ કરીને કોળી સમાજની અંદર ભાગવતમાં 9મા સ્કંદમાં 16મા અધ્યાય, ભાગવતમાં 9મો સ્કંદ અને 16મા અધ્યાય સૂર્યવંશી રાજાઓની આખી કથા છે મારા ભાઈઓ. તો સૂર્યવંશી રાજામાં કોણ કોણ એના ખેલા ના આપજો. અત્યારે જ્યારે જમવાનું બાકી હોય જરૂર જમવાનું શાંતિથી જતા રહો, બીજાને શાંતિથી સાંભળવા દેજો. તો ભગવાનની નાભીમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થઈ. બ્રહ્મામાંથી બ્રહ્મામાંથી એનો મરીચનો કશ્યપ, કશ્યપનો સૂર્ય, સૂર્યનો સૃજાદેવ, સૃજાદેવના મનુના પુત્ર નાભાગ, નભાગનો પુત્ર નાભાગ અને અંબરીશ રાજા થયા. એ અંબરીશ રાજા તો એટલા મહાન હતા દેવી ભક્તિ કે જેને દુર્વાસાનો સાપ પણ નાનો નહોતો છોડીતો. કારણ કે એને 11 ઉપવાસ કરતા હતા. અને જરા અંબરીશ રાજા આવ્યા તો એને કીધું તમે હવે ચોગડિયું પૂરું થયું છે, પૂરી થાય છે, તો પછી નાવાનું બાનું લઈને નીકળી ગયા. અને પછી એ તો અંબરીશ રાજાએ એને દુર્વાસા ઋષિ સાપ હતો, એ દુર્વાસા ઋષિનો સાપ પણ અંબરીશ રાજાને લાગ્યો નથી અને અંબરીશ રાજાને એને પગે લાગ્યો પૂછ્યું. તો આ જે વીર સમન હતા એને છીક આવી. વીર સમનની છીક માંથી ઈશ્વરનું નામનો બાળક, આ ઈશ્વર નામનો બાળક એ મોટા રાજા હતા. આખા રાજ્યભરની શાસન હતા. આ ઈશ્વર વંશની અંદર અને 100 પુત્ર હતા. 100 પુત્રમાં આખા આર્યવર્તની અંદર જુદા જુદા શાસનની અંદર 100 પુત્રો શાસન કરતા હતા. એમાં યુવાનસ નામે એક જે પુત્ર હતો, એ યુવાનસને એક કઈ સંતાન ન હતું, એટલે પતિ પત્ની બે જુઓ એ એના જે ઋષિમુનિઓ તપ કરતા હતા એમાં યુવાનસ હતા. એ પતિ પત્ની રાજા પોતાનું શાસન છોડી, માલ મુક્કો છોડી સાધુ સંતોની સાથે જંગલમાં તપ કરવા ગયા. અને તપ કરવા ગયા ત્યારે જે ઋષિમુનિઓને સંતોને એમ લાગ્યું અને બ્રાહ્મણોને એમ લાગ્યું, અરે આપણા રાજા રાજપાટ છોડીને જંગલની અંદર ઋષિને તપ કરવા જાય છે, તો આ તો બરાબર ન કરાય. એટલે બ્રાહ્મણોને રે આવી, બ્રાહ્મણોએ વાત કરી કે પુત્રેશની યજ્ઞ કર્યો. અને ઋષો મુનિઓ અને બ્રાહ્મણો ભેગા થઈને યુવનસ રાજાને પુત્ર થાય એને માટે પુત્રેશની યજ્ઞ કર્યો. તો પુત્ર યજ્ઞ કર્યો. પહેલે દિવસે પછી જુદી જુદી જગ્યામાંથી પાણીમાં જવાનું હતું, એની બધી વિધિ કરવામાં હતી. મંડપની અંદર જે કે શાસ્ત્રો વિધિ કામ થતું હતું એ આખો દિવસ નીકળ્યો. પણ જે માંગતા આવ્યું કે મંદિર બધું ભેગું થઈ ગયું, એનો શાસ્ત્ર વિધિ થઈ ગઈ, જુદું જુદું પાણી જુદું નદીઓનું આવેલું. તે રાત્રે જયારે વિધિ પૂરી થઈ ત્યારે બીજે દિવસે બધી કામ કરવાનું હતું. એટલે બ્રાહ્મણોએ યુવનસ રાજાને કહી દીધું કે તમે હજી મંડપમાં જ રહેવાનું છે, મંડપ છોડીને તમારે જવાનું નથી. સવારે જયારે યજ્ઞ પૂરો થાય ત્યાર પછી તમે મંડપ છોડી શકશો. એટલે યુવનસ રાજા મંડપની જ અસર હતા. પણ રાત્રે અચાનક એવું થયું કે એમને તરસ લાગી. હવે એ કુદરતે શું તરસ લાગી કે રહી શકાય નહીં. એટલે કરવું શું? મંડપ છોડવા ના પાડેલી છે, તો એ કેમ કરવું? એટલે એને જોયું કે સામે ઘડો પડ્યો હતો, એ ઘડામાં પાણી હતું અને એને ઘડો પાણી પી લીધું. હવે પાણી પીધું તો સવારે જયારે બ્રાહ્મણ આવ્યા અને છેલ્લી જયારે વિધિ શરૂ કરવાની હતી ત્યારે વિધિ શરૂ કરવા ગયા તો ઘોડાનું પાણી, ઘડાની અંદર પાણી ભરેલું તો મંગાવ્યું. જોયું કે ભાઈ આમાં ઘડામાં પાણી નથી શું? અને રાજા યુવનસ રાજાએ સ્વાભાવિક કહી દીધું ભાઈ રાત્રે મને જયારે બહુ તરસ લાગી એટલે મેં પાણી પી લીધું. ત્યારે બ્રાહ્મણે કીધું કે હવે બહુ ભૂલ કરી તમે, આ ઘડાનું પાણી છે તમારા પત્નીને પાવાનું હતું, તમારા પત્નીને હવે પુત્ર નહીં થાય અને હવે પુત્ર તમારે અંગમાં થશે. તો વિચાર તો કરો, આ ઋષિ મુનિઓનો, કોળી સમાજના આવા વાદળુ સંતોનો એ યુવનસ રાજાને એ ઘડામાં પાણી પી ગયા એટલે બ્રાહ્મણે કીધું આ પુત્ર તમારે થશે. તો એના જમણા પુખની અંદર બાળકનો પ્રાદુર્ભાવનો વિકાસ થયો. અને 9 મહિના જે પ્રાદુર્ભાવ વિકાસ ત્યારે ઋષિ મુનિઓ, સાધુ સંતો, જનક મુનિઓ, ઇન્દ્ર અનેક દેવતાઓ હાજર હતા. ત્યારે એને જમણી સાઈડનું પેટ ચીરીને બાળકનો પ્રાદુર્ભાવ કર્યો. ત્યારે કેટલા ઋષિ મુનિઓ બેઠા હતા, એ લોકો હતા.
ત્યારે એમને વિચાર કરો કે આ બાળક ભાવશે કોને? ત્યારે ત્યાં ઉભેલા હતા ઇન્દ્ર હતા. ઇન્દ્રની જમણી આંગળીમાં મધ જરતું હતું. એને કીધું ત્યારે ઇન્દ્રે કીધું કે માધાયસ્તી, આ આંગળી ભાવીને મોટા થયા માધાયંતી, આ બાધાંતા, આ બાધાંતાનો પરોવાર વિચાર તો કરો. આપણે કોણ છીએ, ક્યારે કેવી પરિસ્થિતિમાં છે, અને અનેક જગ્યાએ લગ્નો થતા હોય છે, પણ એમાં જે અનુશાસન હોય, શિસ્ત હોય, અને શાંતિથી આપણે સાંભળીએ અને કામ કરીએ, સહયોગ આપીએ. હજી જન્મવા માટે ઘણી વખત કહે છે કે બહુ કામ કરવું પડે છે, તો આવું ન થાય એટલી આપણે નમ્ર વિનંતી કરજો. મેં જે કીધું છે કે કોળી વંશાવલી સાથે કે એના ઉપરથી આધાર કરી કીધું છે. આ ઘરના થોડા નથી. આપણે યોગ્ય લાગે તો માન રાખજો, બધા માફ કરજો. આ ગોવિંદો તો ગાંડો છે, ગમે એમ બોલી ગયો, આવું ટાઈપ હોતું છે. જય શ્રી રામ, જય શ્રી સમાજને સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આ ભવ્ય આયોજનની અંદર આપણે હું અત્યારે સ્ટેજ પર જેટલા બેઠેલા છે એનું હું હાર્દિક સ્વાગત કરું છું. જે મહેમાનો આવ્યા છે આપણે એનું પુષ્પહારથી સન્માન કરશું. 2 મિનિટ સમય લાગે, વધારે સમય નહીં લાગે. આ કરવું પડે તો પેલા નરેશ બાપુ છે આપણા એના મંચ છે આ વાડી જગ્યાના, એનું સન્માન ભાઈ અશોકભાઈ કરશે. હાલો રેડી આપણે બાલ હનુમાન મંદિર અને માંથી માજી નગરપાલિકા મનુભાઈ પધાર્યા છે. મનુભાઈ દર વર્ષે ત્યાં આવા સરસ મજાના સમૂહ લગ્ન આપણે તે પણ એક સારા કાર્યકર છે, એનું સન્માન આવી ગયું અરવિંદભાઈ. આજના આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં ઉપસ્થિત કે જેણે ખરેખર સેવાની ધૂણી દેખાવી છે, એક જે આહલેખ જગાડી છે એવા અમારા પરમ મિત્ર સૌ મહાનુભાવો, ખાસ કરીને આ કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા જવાનું છે એટલે બહુ ઉતાવળમાં છું, પણ દરેક લગ્નમાં તમાકુ આ બધું છોડીને એક સંકલ્પ કરી નાખી જશો તો આ સમૂહ લગ્ન ખરેખર ચરિતાર્થ થયા ગણાશે. આપ સૌના ભાવિ લગ્ન જીવનમાં ખૂબ જ સુખ, શાંતિ અને ઐશ્વર્ય પ્રભુ આપે એવી પ્રાર્થના સાથે ખૂબ ખૂબ આશીર્વાદ અને આયોજકને મારા અભિનંદન પાઠવું છું. અસ્તુ.